ખૂબ વેચાય છે પૌષ્ટિક ગુણો ધરાવતા શિંગોડા। ડભોઈ અને તાલુકામાં ખૂબ વેચાય છે પૌષ્ટિક ગુણો ધરાવતા શિંગોડા। અનેક બીમારીઓમાં અકસીર ડભોઈ તાલુકાના વઢવાણા રોડ પર તળાવમાં થતી શિંગોડાની મોટા પાયે ખેતી વેપારીઓ બારેમાસ સૂકા શિંગોડા પણ બારેમાસ વેચે છે। ડભોઈ તાલુકાના પાણીમાં ઉગતા શિંગોડા સ્વાસ્થ્ય માટે ઘણા પૌષ્ટિક ગણાય છે અને ઘણા બધા બીમારીઓમાં ફાયદાકારક ગણવામાં આવતા હોય છે। ઉપવાસમાં તેમાંના લોટની વિવિધ વાનગીઓ બનાવવામાં આવતી હોય છે। શિંગોડા મોટાભાગે તળાવોમાં રોપાતા હોવાથી આ ગ્રામ્ય વિસ્તારોમાં શિંગોડાની રોપણી કરવા લોકો તળાવો ભાડે લેવા માટે પણ હરાજી કરે છે। હરાજીમાં જે વધુ ભાવ બોલે તેને તળાવમાં શિંગોડા કરવા માટે પરમિશન આપે છે। મોટે ભાગે ઓગસ્ટ મહિનામાં શિંગોડાની તળાવમાં પાણીની નીચેની જમીનમાં રોપણી કરે તો સુધી પાકીને તૈયાર થવાની શરૂઆત થઈ જાય છે। તે બાદ તેને તળાવમાંથી વેલા ઉપરથી કાઢીને તેને બજારોમાં લાવવામાં આવે છે। શિંગોડાની ખેતી અંગે ડભોઈ તાલુકાના વઢવાણા રોડ પર વેપારીએ જણાવ્યું હતું કે શિંગોડાની ખેતી ખૂબ જ કઠિન છે। શિયાળાની ઠંડીમાં જઈને શિંગોડી ઉપરથી શિંગોડા તોડવામાં આવે છે। ડભોઈ શહેર અને તાલુકામાં શિંગોડાની ખેતી ગ્રામ્ય વિસ્તારોમાં થાય છે સહિત અનેક ગામોમાં શિંગોડાનું વાવેતર વધુ પ્રમાણમાં કરાય છે।